નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટાટ મુખ્ય પરીક્ષાને ધ્યાને લઈ અને જેનો પણ વિષય મિત્રો કહી શકાય કે ગણિત અને વિજ્ઞાન છે મિત્રો, રાઈટ। તો એના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, રાઈટ। કારણ કે હવેથી આપણી આ ચેનલની અંદર ગણિત અને વિજ્ઞાનનું કન્ટેન્ટ મિત્રો મૂકવામાં આવશે, જેમાં આજનો આ વિડીયો છે એની અંદર ધોરણ 9ની ગણિત પાઠ 1 અને સાથે સાથે મિત્રો સાયન્સની અંદર પણ આપણે ચેપ્ટર નંબર 1 આ વિડીયોની અંદર જોવાના છીએ, રાઈટ। એટલે બંને ચેપ્ટર એક સાથે જોઈ લઈશું, ક્લિયર। અને એવા જ પ્રશ્ન લઈશું જે ટાટ મુખ્ય પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે। અને આ ચેપ્ટરની અંદર જો આપણે વાતચીત કરીએ કે ગણિત પાઠ 1ની અંદર, તો એમાં 2 ગુણના પ્રશ્ન આવી શકે મિત્રો, અથવા તો કહી શકાય કે 1 ગુણના પ્રશ્ન આવી શકે મિત્રો। અહીંયા 4 અથવા 5 ગુણના પ્રશ્નો આવવાની કોઈ સંભાવના છે નહીં। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ। ચલો ક્વેશ્ચન નંબર 1 મિત્રો આપણે જોઈએ તો 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યા શોધો મિત્રો। તો ખાસ યાદ રાખવાનું, આવો પ્રશ્ન જ્યારે પણ પૂછાય તો જેટલી પણ સમય સંખ્યા પૂછેલી છે એમાં 1 ઉમેરી દેવાનો। તો 5 ની અંદર આપણે 1 ઉમેરી તો કુલ કેટલી થશે? 6। તો આપણે હવે અહીંયા લખીએ કે 6 ને સંખ્યા 1 અને 2 ને 2 ના છેદ અને અંશ સાથે ગુણતા, રાઈટ। તો ચલો ગુણીએ 1 છે તો 6 એકા 6, છેદમાં પણ 1, અને અહીંયા પણ શું આવશે? 6 દુ 12, એટલે અહીંયા 12 છેદમાં 6। તો અહીંયા કઈ સંખ્યા આવી? 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6। તો કુલ 5 સમય સંખ્યા આપણને મિત્રો મળી ગઈ। p/q સ્વરૂપમાં દર્શાવો 0.47। તો મિત્રો પહેલા આપણે ધારી લઈશું x બરાબર આને, એટલે આપણે અહીંયા લખીએ ધારો કે x બરાબર 0.47, પણ 7 ઉપર મિત્રો અહીંયા 12 છે। તો અહીંયા લખીએ હવે કે બંને બાજુ 10 વડે ગુણતા, રાઈટ। બંને બાજુ 10 વડે ગુણતા તો લખીએ 10x = 4.7 મિત્રો, ક્લિયર। આ સમીકરણ નંબર 1 થયું। હવે આપણે શું કરીએ? આ જ સંખ્યાને બંને બાજુ 100 વડે ગણીએ તો શું મળશે? 100x બરાબર 47.7, રાઈટ। આ સમીકરણ નંબર 2 થયું। હવે શું કરીએ કે સમીકરણ 2 માંથી શું કરીએ મિત્રો? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા શું મળશે મિત્રો? કે ભાઈ 100x - 10x = 47.7 - 4.7, તો 90x, રાઈટ। અને 47 માંથી 4 એટલે 43, રાઈટ, એટલે 43। તો x ને સૂત્રનો કરતા બનાવે તો 43/19। તો આ આપણને મળી ગયું p/q સ્વરૂપ મિત્રો, ક્લિયર। તો આવો ક્વેશ્ચન પૂછાય તો આ રીતે ગણી શકો છો। ઘણી બધી રીત છે આની, તમને જે યોગ્ય લાગે એ રીત તમે એપ્લાય કરી શકો છો। ક્વેશ્ચન નંબર 3 કે દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, વિધાન સત્ય છે કે અસત્ય? તો મિત્રો આ જે વિધાન છે કેવું છે? સત્ય। કઈ રીતે અહીંયા વાતચીત કરીએ તો મિત્રો જો સંખ્યાની વાતચીત કરીએ ને તો સંખ્યા 2 પ્રકારની છે, બધાને ખબર છે મિત્રો। કઈ સંખ્યા 2 પ્રકારની છે? તો કે એક છે વાસ્તવિક સંખ્યા અને બીજી કઈ સંખ્યા છે મિત્રો? કાલ્પનિક સંખ્યા। તો વાસ્તવિક સંખ્યાની વાતચીત કરીએ તો વાસ્તવિક સંખ્યા 2 પ્રકારની છે મિત્રો, રાઈટ। કઈ? એક છે સમય સંખ્યા અને બીજી મિત્રો કઈ છે? અસમય સંખ્યા, રાઈટ। તો અહીંયા પ્રશ્ન એ પૂછેલો છે કે બધી જ સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો સ્વાભાવિક છે સત્ય જશે, કારણ કે સમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય। એમ પૂછ્યું હોત કે બધી અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો પણ મિત્રો કેવું થાત? સાચું હોત। પણ પ્રશ્ન એમ હોત કે બધી જ વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા હોય તો ખોટું થઈ શકે, પણ આપણા વિધાન માટે આ કેવું છે? હાલ સત્ય। ક્વેશ્ચન નંબર 4 મિત્રો, આપેલ જે કંઈ સમીકરણ છે એનું સાદુરૂપ આપવાનું છે, તો આપણે ચર્ચા કરીએ મિત્રો કે 3 + √2 એન્ડ 2 + √2, રાઈટ। તો જોઈએ 3 ને આ બંને પદ સાથે ગુણાકાર કરીએ તો 3 કૌંસમાં 2 + √2 પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકીએ √2 2 + √2 મિત્રો, ક્લિયર। 3 દુ 6 + 3 √2 પ્લસ √2 એટલે 2 √2 પ્લસ 2 √2 ગુણ્યા 2 √2 એટલે કેટલા આવી જશે? 2 મિત્રો, ક્લિયર। તો 6 ને 2 કેટલા થશે? 8 + 3 √2 + 2 √2 એટલે કેટલા થઈ જશે? 5 √2, જે આપણો શું થયો મિત્રો? જવાબ થયો। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 મિત્રો આપણે જોઈએ તો કે 64/1/2 ગુણ્યા 2/0। તો 64 ને હું આ રીતે લખી શકું, કારણ કે 64 કોનો વર્ગ છે? 8 નો, તો 8 નો વર્ગ અને એની ઘાત 1/2 અને કોઈ પણ સંખ્યાની ઘાત 0, તો જવાબ આવે 1। તો 2 અને 2 મિત્રો શું થઈ જશે? કેન્સલ થઈ જશે, એટલે 8 ગુણ્યા 1 એટલે જવાબ શું આપણો આવ્યો મિત્રો? 8 જવાબ આવ્યો। ક્વેશ્ચન નંબર 5 જોઈએ, છેદનું સમીકરણ કરવાનું, તો 5/√3 - √5, રાઈટ। તો આપણે એનું સમીકરણ કરતા ગુણ્યા √3, હવે માઇનસ છે તો આ બાજુ શું થઈ જશે? પ્લસ, વિરુદ્ધ તમારે કહી શકાય અહીંયા નિશાની લેવાની છે। તો √3 5 √5
તો આ સંખ્યા 5 √ આની સાથે ગુણાકારમાં જશે એટલે કાઉન્સમાં જશે એટલે √3 પ્લસ √5 છેદમાં 3 √3 એટલે 3 માઇનસ પ્લસ એટલે માઇનસ થઈ જશે. યસ, તો 5 × 5 એટલે √5 × √5 એટલે 25 કોનો વર્ગ કે 5 નો. તો જવાબ શું થઈ જશે 5 √3 પ્લસ √5 છેદમાં -2 મિત્રો. આ શું થઈ જશે આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 કે શા માટે પાઈને અસમય સંખ્યા કહે છે. તો મિત્રો આપણે વ્યવહારમાં શું પાઈનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ 22/7 આ કિંમત લઈએ છીએ ને બીજી પણ કિંમત છે કે 3.14. તો પાઈ જે છે ને એ મિત્રો અનંત અનાવૃત સંખ્યા છે. કઈ અનંત અનાવૃત સંખ્યા છે માટે લખી શકીએ. માટે પાઈ એક એવી સંખ્યા છે અસમય સંખ્યા છે. કઈ સંખ્યા છે અસમય સંખ્યા છે મિત્રો. ક્લિયર. તો મિત્રો બસ આજે આપણે આટલા જ ક્વેશ્ચન જોવાના હતા રાઈટ અને બીજા સાયન્સના ક્વેશ્ચન આપણે કન્ટિન્યુ કરીએ મિત્રો. મિત્રો અહીંયા આપણે કહી શકાય કે સાયન્સની અંદર આ ચેપ્ટરની અંદર બની શકે મિત્રો એક 4 ગુણમાં પણ પ્રશ્ન આવી શકે અથવા આ ચેપ્ટરની અંદરથી 2 ગુણમાં પણ પ્રશ્ન આવી શકે અને 1 ગુણનો પણ પ્રશ્ન આવી શકે મિત્રો. 5 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવશે નહીં. અહીંયા આપણે ચેપ્ટર નંબર 1ની વાતચીત કરીએ છીએ મિત્રો, તો ખાસ યાદ રાખજો રાઈટ. અહીંયા પહેલા સૌપ્રથમ આપણે 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ મિત્રો રાઈટ. તો 2 ગુણમાં પહેલો પ્રશ્ન છે કે ગલન ગુપ્ત ઉષ્મા સમજાવો મિત્રો. તો એની વ્યાખ્યા જોઈએ કે વાતાવરણ દબાણે અને પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને મિત્રો શું કહે ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. આ એની વ્યાખ્યા છે મિત્રો. 2 માર્કનો પ્રશ્ન છે, જેટલું પૂછેલું છે એટલું જ મિત્રો લખવાનું છે. એની સમજૂતી જોઈએ તો કે બરફ પીગળે છે ત્યારે તાપમાન બદલાતું નથી. આ ઉષ્મા ઉર્જા પદાર્થના કણો વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળ તોડવામાં વપરાય છે, તેથી તેને છુપાયેલી ઉર્જાને આપણે શું કહીશું મિત્રો ગુપ્ત ઉષ્મા કહે છે મિત્રો. ચલો આ થયો 2 ગુણનો પ્રશ્ન મિત્રો, બની શકે પૂછાઈ શકે પરીક્ષાની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ તો કે ભાઈનો તફાવત આપો. કોનો તો કે પ્રવાહી અને વાયુ અવસ્થાનો આપણે તફાવત જોઈએ. તો પહેલો જોઈએ કે તેને નિશ્ચિત કદ હોય છે પણ નિશ્ચિત આકાર હોતો નથી, જ્યારે વાયુમાં શું હોય છે મિત્રો નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર હોતો નથી. અહીંયા જોઈએ બીજો તફાવત કે ભાઈ પ્રવાહીનું સંકોચન ખૂબ જ ઓછું થાય છે, વાયુનું સંકોચન ખૂબ જ વધારે થાય છે મિત્રો. કણો વચ્ચે આકર્ષણ બળ વાયુ કરતાં વધુ હોય છે, જ્યારે કણો વચ્ચે આકર્ષણ બળ મિત્રો અહીંયા નહિવત અથવા હોતું જ નથી એમ આપણે કહી શકીએ. તો આ તફાવત પણ મિત્રો 2 માર્કની અંદર પૂછાઈ શકે મિત્રો. ચલો ક્વેશ્ચન નંબર 3 બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા સમજાવો મિત્રો. તો ઉપર જે રીતે જોયું એ જ રીતે અહીંયા છે કે વાતાવરણ દબાણે અને પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. સમજૂતી માટે આપણે લખી શકીએ કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહેલી વરાળના કણોમાં તેટલા જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા શોષાયેલી રહે છે. એટલા માટે જ આપણે કહી શકીએ મિત્રો કે વરાળ જ્યારે ચામડીને ટચ થાય ને તો વધારે દજાય છે, જ્યારે ગરમ પાણી એના કરતાં ઓછું આપણે ચામડી દજાય છે. ક્લિયર મિત્રો. હવે જો અહીંયા આપણે 4 ગુણની અંદર કેવો પ્રશ્ન પૂછાઈ શકે એની ચર્ચા કરીએ તો મિત્રો એક પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો આ પ્રશ્ન પણ મિત્રો પૂછાઈ શકે છે. તૈયાર કરી નાખો, જેના 4 પરિબળો છે રાઈટ. બીજો કયો પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો અવસ્થાઓના પ્રકાર 3 પ્રકાર છે. જોવા જઈએ તો 5 છે પણ તમે 3 પ્રકાર અહીંયા ઇન ડિટેલ સર્ચવાના થશે. બસ આ સાયન્સના ચેપ્ટર 1ની અંદર મિત્રો આટલું તમારે તૈયાર કરી નાખવાનું છે. ક્લિયર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.